નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટેપ ગુજરાતીમાં. મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભણી રહ્યા છે. આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી રાસાયણિક ફેરફારોની, રાસાયણિક સમીકરણોની અને રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું એની વાત કરી હતી. હવે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાની, સંયોગીકરણ પ્રક્રિયાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ ભણવાની છે. હું તમને પહેલાં યાદ કરી દઉં તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયા ભણવાની છે. પછી આપણે ભણવાની છે વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા પણ ભણવાની છે. અને છેલ્લે ક્ષારણની પણ થોડી વાત કરીશું. હવે આ બધી જ પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષા માટે. એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આજે જે ભણવાની છે સંયોગીકરણ પ્રક્રિયા એ. તો સંયોગીકરણ પ્રક્રિયા બરાબર ધ્યાનથી જોજો, સમજો અને બધા સમીકરણો આ જે પ્રક્રિયામાં આવે તૈયાર કરી દેજો, કારણ કે પ્રશ્ન થોડોક ઉલટાઈને પૂછવામાં આવશે. તો જુઓ, સંયોગીકરણ પ્રક્રિયા. તો મિત્રો, સંયોગીકરણ એટલે શું? તો સિમ્પલ વસ્તુ, સંયોગીકરણ એટલે ભેગું કરવું, બરાબર. અને આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ, આગળના વિડીયોમાં વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે વસ્તુ હોય, પ્રક્રિયકો અને બને એ નિપજો. પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો અને નિપજો. તો અહીંયા પ્રક્રિયકો ભેગા થશે. શું થશે? પ્રક્રિયકો ભેગા થશે અને કંઈક વસ્તુ બનાવશે, નિપજ. હવે ભેગું ક્યારે થાય? બહુ બધી વસ્તુ ભેગી થાય અને એક વસ્તુ બને, તો એ સંયોગીકરણ કહેવાય. સિમ્પલ, બે કે બે કરતાં વધારે વસ્તુઓ ભેગી થાય. વસ્તુ એટલે આપણે પ્રક્રિયકો કહેશું. બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એક વસ્તુ બનાવે, તો એને સંયોગીકરણ કહેવાય. ચલો એની વ્યાખ્યા બરાબર તૈયાર કરી દઈએ. તો વ્યાખ્યા, જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને શબ્દ યાદ ના રહ્યો તો તમારી રીતે તમે ચેન્જ કરી શકો. જોડાઈને પણ નહીં, ભેગા થઈને એવું લખો, કંઈ વાંધો નહીં. મૌલિક ભાષામાં લખવાના એક પણ માર્ક્સ કટ ન થાય, બરાબર, એવું લોકો કહે છે, પણ વ્યાખ્યા તો સચોટ લખવી જ જોઈએ. તો જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને કે જોડાઈને, એવો તો શબ્દ વાપરી શકો, એક જ નિપજ બનાવે. કેટલી નિપજ? એક જ નિપજ બનાવે. ફરીથી ઘણા બધા પ્રક્રિયકો, બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નિપજ બનાવે. એક જ નિપજ બનાવે, તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા કમ્પ્લીટ યાદ રહી ગયું, મગજમાં ફિટ થઈ ગયું હોય તો આ એક્ઝામ્પલ જોઈ લો, ના થયું હોય તો પણ જોઈ લો, એકદમ ફિટ થઈ જશે. તો જો સૂત્ર, બે પ્રક્રિયકો હતા, A પ્લસ B, એક A બીજો B, બંને ભેગા થઈ ગયા, જોડાઈ ગયા, લગ્ન કરી લીધા અને એક થઈ ગયા AB. આ સંયોગીકરણ, લગ્ન જેવી પ્રક્રિયા સંયોગીકરણ. A અને B, અહીંયા જુઓ, આ રહ્યા, એક હતો પ્રક્રિયક A, બીજો હતો પ્રક્રિયક B, બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને એ બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને એક બની ગયા. આને તમારે AB કહેવું તો AB કહો, C કહેવું તો C કહો. AB જોડાઈ ગયા અને નવો પદાર્થ બનાવી દીધો, એક પદાર્થ. આ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. હવે તમને ઊંઘમાંથી ઉઠાડીને તમારા પપ્પા પૂછે કે બેટા, તારે વિજ્ઞાનની અંદર પહેલો પાઠ ચાલી ગયો છે, એની અંદર સંયોગીકરણ આવડે છે, તને આવડે છે? અને બે લાફા મારે એની પહેલાં તમે જવાબ આપી દેશો શું? કે પપ્પા, સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે પદાર્થો ભેગા થશે, એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે, ગળી મળી જશે અને બનાવશે એક નિપજ, બરાબર. બે ભેગા થઈને એક નિપજ બનાવશે. આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. તમારા પપ્પા પણ ખુશ, તમે પણ ખુશ અને સારા માર્ક્સ આવશે એટલે તમારા સાહેબ પણ ખુશ અને તમારું બોર્ડનું રિઝલ્ટ મસ્ત આવશે. ઓકે, તો બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે છે અને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સાહેબ, આના માર્ક્સ મળશે? ઉદાહરણ લખશો તો 100% મળશે. ઉદાહરણ ભૂલતા નહીં.
બે મસ્ત ઇઝી ઉદાહરણ આપું છું. જો પહેલું ઉદાહરણ છે કોલસાનું દહન. કોલસો એટલે સી કાર્બન. જો તમારે લખી દેવાનું સી કાર્બન. દહન કરો. દહન એટલે ઓક્સિજન સાથે સળગાવવું પડે. વત્તા O2. સી વત્તા O2 શું બન્યું? CO2. સી વત્તા O2 સી વત્તા O2 CO2. એટલે કોલસાને સળગાવો લ્યા. કોલસાને સળગાવો લ્યા, બની જશે CO2 લ્યા. કોલસાને સળગાવો લ્યા, બની જશો CO2 લ્યા. આ છે સંયોગીકરણ પ્રક્રિયા લ્યા. ઓકે, સી વત્તા O2 CO2 સી વત્તા O2 CO2. તો કોલસો છે સી વત્તા O2 CO2. બે પ્રક્રિયકો થયા. કોલસો એટલે કાર્બન અને ઓક્સિજન, બંને ભેગા થઈને બનાવે એક નિપજ CO2. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ. તો સંયોગીકરણ પ્રક્રિયા જ છે. બીજું એક એક્ઝામ્પલ છે પાણીનું નિર્માણ. પાણીની અંદર બે વાયુ ભેગા કરો. H2 વત્તા O2 H2O H2 વત્તા O2 H2O. પણ સમીકરણને બેલેન્સ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હાઇડ્રોજનની આગળ બે લખવા પડશે. ઓકે, અને H2O ની આગળ પણ બે લખવા પડશે. એટલે 2H2 પ્લસ O2 બનાવશે 2H2O. 2H2 પ્લસ O2 બનાવશે 2H2O. તો બે પ્રક્રિયા હતા, નિપજ બનાવી એક પાણી. તો આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. બે મસ્ત ઇઝી ઉદાહરણ. ભારે ઉદાહરણ હમણાં જોઈશું આપણે, એ પણ યાદ રખાઈ દઈશ, ચિંતા ના કરતા. તો આ છે કોલસાનું દહન, સી વત્તા O2 CO2 H2 વત્તા O2 H2O. બસ બે સમીકરણ યાદ કરી દો. બરાબર. તો ભઈલા આમાં બીજું લાંબુ કંઈ નથી. બસ બે જણ ભેગા થાય અને ત્રીજો જણ બની જાય. બે જણ ભેગા થાય અને ત્રીજો જણ બની જાય, એ છે સંયોગીકરણ. ઓકે, સિમ્પલ પ્રક્રિયા, એક પણ માર્ક્સ કટ ના થાય. બે સમીકરણ ઇઝી છે. કોઈ વિદ્યાર્થી ખાલી પાસ થવું હોય તો આ બે સમીકરણ જ કરી દેવાના, ત્રીજું નહીં કરવાનું. પણ જેને 80માંથી 80 લાવવા છે ત્રીજું કરવું પડશે. ચલો આવી જાઓ. આ છે પ્રક્રિયા કળી ચૂનાની પ્રક્રિયા. આ ત્રીજી સંયોગીકરણ પ્રક્રિયા છે. આની વાત પહેલા વિડીયોમાં કરી હતી. આ પ્રક્રિયામાં શું કરવાનું છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનો, CaO. બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ નામ યાદ રાખજો. કેલ્શિયમ ઓક્સાઇડ CaO એટલે કળી ચૂનો. કળી ચૂનાને નાખો પાણીની અંદર, અને પાણીની અંદર એ કરશે ભમાભમ, ગબાગબ. CaO વત્તા પાણી, CaO વત્તા પાણી બંને ભેગા થઈ જાય છે અને બનાવે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2. ફોડેલો ચૂનો કહો એને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહો એને, જે કહેવું એ કહો. બરાબર. તો CaO વત્તા પાણી H2O બનાવશે CaOH2. આ પ્રક્રિયાની અંદર પાણીની અંદર તમે જો કળી ચૂનો નાખો એટલે ભમાભમ 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 ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર, અને એ ઉકળી જાય છે. જો અંદર હાથ નાખ્યો તો તમે ગયા. બરાબર. તો આ છે, એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. કેમ? કારણ કે સમીકરણ જોઈ લો. સમીકરણની અંદર CaO કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, પાણી નાખ્યું, H2O, બે પ્રક્રિયક થયા, બંને ભેગા થઈ ગયા. શું બનાવ્યું? CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ગરમી તો ફ્રીમાં એક્સ્ટ્રા છૂટી થઈ છે, એને ગણવાની નહીં. બરાબર. તો બે પ્રક્રિયક ભેગા થયા, એક નિપજ બનાવી. આ ત્રીજું સમીકરણ બધાએ તૈયાર કરી દેવાનું. CaO વત્તા H2O, CaOH2. ઓકે, તો આ કળી ચૂનાની પ્રક્રિયા. બરાબર. તો અહીંયા યાદ રાખજો કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, તાપમાન વધે છે. જો આ સમીકરણ યાદ ના રહ્યું તો, જો ના યાદ રહ્યું ને તો જોઈ લેજો. એક વિડીયો બતાવું છું યાદ રાખવા માટે, તો એ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો. હાય, તું કોણ છે? બહુ ગરમ દેખાય છે. હું છું કળી ચૂનો. મારા સાથે મળશો તો ગરમી વધે જ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. વધે જ. અરે અરે, શું થઈ ગયું? અહીં તો હોટ સીન બની ગયું. હવે હું તો સફેદ રગડો બની ગયો. જોયું ને? અહીંયા આ વિડીયો જોશો ને તમારે આ પ્રક્રિયા યાદ કરવી જ પડશે. હવે યાદ ના રહ્યા તો તમારા ઘરે આવીને જોઈ લેજો કે ભાઈ આ પ્રક્રિયાની અંદર આપણે લીધું હતું કેલ્શિયમ ઓક્સાઇડ CaO, પાણી નાખ્યું અને પછી બરાબર ભમાભમ રગડો થઈ ગયો, ઉકળી ગયું અને બનાવી કાઢ્યો સફેદ કલરનો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
બરાબર. હવે અહીંયા પણ બે જણે એકબીજા સાથે શું કર્યું, સેટિંગ કહો તો સેટિંગ, લગ્ન કહો તો લગ્ન, જે કહેવું કહો, પણ બે જણા ભેગા થઈ ગયા, બનાવી દીધું નવી વસ્તુ COH2. તો આ વિડીયો તમે જોઈને આ પ્રક્રિયાને યાદ કરજો, તરુણ સરને યાદ કરજો કે પેલો વિડીયો બતાવ્યો હતો, બે જણ ખુશ થઈ ગયા હતા. તો આ સંયોગીકરણ પ્રક્રિયા હતી. હવે અહીંયા જે સફેદ કલરનો રગડો બન્યો જેને ફોડેલો ચૂનો કહી છે એ શેના માટે વપરાય છે? તો યાદ રાખો, દિવાલ ધોળવા માટે. એ કળી ચૂનો છે. આ એક પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. કઈ રીતે પૂછાય ખબર છે? બોર્ડની પરીક્ષા પહેલાં પૂછાયેલો છે કે ભાઈ એક એક્સ તત્વ છે એ દિવાલ ધોળવા માટે વપરાય છે, એ એક્સ તત્વને ઓળખો, એનું રાસાયણિક સૂત્ર લખો અને પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. એવો પ્રશ્ન પૂછાય છે એટલે સમજી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો કે ભાઈ કળી ચૂનો CaO પાણીમાં નાખ્યું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. એ દિવાલ ધોળવા માટે કેવી રીતે વપરાય છે? તો આ રીતે દિવાલ ધોળી કાઢ્યું, કલર થઈ ગયો. હવે અત્યારે તો એશિયન પેઇન્ટ ને જુદી જુદી કંપનીઓ આવી ગઈ છે, બરાબર, એ મસ્ત મસ્ત કલર લગાવે છે એટલે આનો ઉપયોગ ઓછો થઈ ગયો છે કળી ચૂનાનો. તો એ જે ફોડેલો ચૂનો છે, ફોડેલા ચૂનાનું દ્રાવણને દિવાલ ઉપર લગાવી દેવામાં આવતું હતું. અમે નાના હતા ને ત્યારે અમારા પપ્પા એ કળી ચૂનો લાવીને પાણીમાં ઉકાળીને દિવાલ ઉપર કલર કરતા હતા, તો અમે દૂર રહેતા હતા કારણ કે બળી જવાય, બરાબર. તો એ જે છે ને એ પ્રક્રિયા રીતે દિવાલ ઉપર લગાવી દેવાનું. તે હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ હોય એના સંપર્કમાં આવે એટલે એની પ્રક્રિયા થવા લાગે, ધીમે ધીમે ધીમે, થોડો ટાઈમ લાગે પણ થાય. એક જે કળી ચૂનો છે એ પાણીમાં નાખ્યો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો મળે, ફોડેલો ચૂનો દિવાલ ઉપર લગાવી દીધો. એ ફોડેલો ચૂનો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, બરાબર, અને થોડા દિવસો પછી એ બનાવી જશે કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર. આ પ્રક્રિયા પણ ઘણી વખત પૂછાય છે. આ તમે ધ્યાનથી જોશો, સંયોગીકરણ પ્રક્રિયા નથી, સંયોગીકરણ પ્રક્રિયા નથી એટલે ભૂલથી સંયોગીકરણ પ્રક્રિયામાં ના લખતા. તમે જુઓ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હતું, બરાબર, ફોડેલો ચૂનો, હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, બરાબર. હવે ધ્યાનથી જો જાણીએ તો શું ચેન્જ થાય છે? તો જે કેલ્શિયમ છે એ આ CO2 વાળા સાથે જોઈન્ટ થઈ જાય છે અને CaCO3 બનાવશે, કેલ્શિયમ કાર્બોનેટ. આ પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય છે અને પાણી છૂટું પડતું હોય છે H2. આ સમીકરણ તૈયાર કરી દેજો કારણ કે બીજા એક ચેપ્ટરમાં કામમાં આવશે, બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. કેમ? કારણ કે બે પ્રક્રિયાઓ છે અને નિપજ પણ બે બની, એટલે સંયોગીકરણ તો ના કહેવાય. સંયોગીકરણમાં નથી આવતું પણ આ અલગ રીતે પૂછાય છે 1 માર્ક્સની અંદર, બરાબર. અને આ સમીકરણ પણ પૂછાય છે કે ભાઈ ફોડેલા ચૂનાનું આ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો, તો આવડવું જોઈએ. ઓકે, તો આનો વ્યવહારિક ઉપયોગ હતો. હવે વાત કરીએ સંયોગીકરણ પ્રક્રિયા સાથે જોઈન્ટ એક નવો ટોપિક, એનું નામ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. તો એવી પ્રક્રિયાઓ કે જેની અંદર નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. એકદમ સિમ્પલ છે, યાદ રાખજો. એવી પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે પણ નિપજની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર. તો એવી પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ, બરાબર. તો એવી બધી જ પ્રક્રિયાઓ જે રાસાયણિક પ્રક્રિયામાં ગરમી પેદા થતી હોય, ટૂંકમાં તાપમાન વધતું હોય, એ ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા શોષકની વાત પછી કરીશું જેમાં આપણે ગરમી આપવી પડે. તો એના પણ ઉદાહરણ યાદ રાખજો. આ અલગ ટોપિક અલગ રીતે પૂછાય છે, બરાબર. આમાં સંયોગીકરણ પ્રક્રિયા છે નહીં પણ એની સાથે ટોપિક વણાયેલો છે, આપણે બુકમાં આપેલો છે એટલા માટે. તો શું તૈયાર કરવાનું? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું અને એના ઉદાહરણો. તો પહેલું ઉદાહરણ કે કુદરતી વાયુ છે, કુદરતી વાયુ કયો લેવાનો? મિથેન, CH4. CH4 ને તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે સળગાવો, તો CH ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો બનશે કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને પાણી, બરાબર. મિથેન CH4 ને સળગાવો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો જે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને CO2 બનાવશે, અને જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને પાણી બનાવશે, બરાબર. ફરીથી મિથેનમાંથી CH4માંથી કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને બનાવશે CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બનાવશે. અહીંયા આ પ્રક્રિયામાં આપણે જે મિથેન છે એને સળગાવીએ છીએ, જેમ આપણા ઘરે ગેસ સળગાવીએ છીએ LPG, એમાં બ્યુટેનનું પ્રમાણ વધુ છે, એમ મિથેન પણ સળગી શકે છે આ રીતે, બરાબર. મિથેન સળગાવો, ઇથેન સળગાવો, પ્રોપેન સળગાવો, બ્યુટેન સળગાવો, એ બધા હાઇડ્રોકાર્બન વાયુ સળગી શકે છે આ રીતે, મસ્ત રીતે.
એ સળગે એટલે ગરમી પેદા થાય. તો ગરમી પેદા થવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે તમે જો ખાલી એમ જ પૂછાય કે ઉદાહરણ લખો, સમીકરણ ના લખો એવું ના પૂછાય તો સમીકરણ નહીં લખવાનું, પણ ખાલી ઉદાહરણ પૂછાય તો તમે લખી શકો કે કુદરતી વાયુને સળગાવવાનું, કુદરતી વાયુનું દહન, તો એ કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બીજી એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપણે જે શ્વસન કરીએ છીએ એની અંદર આપણી પ્રોસેસ થાય અને આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે. એટલે આપણું શરીર ગરમ હોય છે. એ ગરમી પછી છે ને એ ગરમીને ઠંડી કરવી હોય તો ગોળો ખાવો પડે. ઉનાળો છે ને આઈસ્ક્રીમ ખાજો, ઠંડી થઈ જશે. તો એ જે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય, શ્વસન થાય, એટલે એમાંથી આપણે શક્તિ મળે, ગરમી મળે. બરાબર, એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો યાદ રાખજો કે ગ્લુકોઝ જે આપણે ખોરાક ખાધો છે એ ગ્લુકોઝ C6H12O6 એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈને ઉર્જા ઉત્પન્ન કરે છે. એનું સમીકરણ આ રહ્યું, તૈયાર કરી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝ C6H12O6 જે આપણે ખોરાક ખાધો, પછી આપણે ઓક્સિજન લઈએ, એ ઓક્સિજન લખવાનું O2, બંને વચ્ચે પ્રક્રિયા થશે, બનશે કાર્બન ડાયોક્સાઇડ CO2, પાણી, અને ગરમી ઉત્પન્ન થશે. આ સમીકરણને પછી બેલેન્સ કરી લેજો તમે. બરાબર, કે ભાઈ અહીંયા 6 કાર્બન છે સાહેબ, તો પેલી બાજુ 6 કાર્બન કરવાના છગડો લગાવી દેવાનો. ભાઈ તમે 6 ત્યાં લગાવશો એટલે તમે જોશો કે ભાઈ ઓક્સિજન બેલેન્સ થશે નહીં, અને પેલી બાજુ ખાલી 6 લખેલા નહીં હોય એટલે કે કોઈ બેલેન્સ થશે નહીં. તો એને બેલેન્સ કરવા માટે તમે શું કરશો? ત્યાં 6 લખી દેશો એટલે 6 દુના 12 થઈ જશે. 12 થઈ જશે ને ત્યાં ઓક્સિજન, પછી અહીંયા નહીં સેટ થાય એટલે ત્યાં પહેલાં પણ 12 બીજા 6 ઉમેરી દેવાના, એટલે 6 દુ 12 અને પેલા થઈ જશે 6, અને તમે અહીંયા બેલેન્સ કરવા જશો ને એટલે ત્યાં છગડો લગાવવો પડશે. અને અહીંયા તો 6 ઓક્સિજન હતા જ, અને અહીંયા છગડો લગાવશો 6 દુ 12 અને અહીં 6 18 થઈ જશે, તો પેલી બાજુ 18 કરવા પડશે. એટલે બેલેન્સ કરજો ને થઈ જશે. બરાબર, પણ આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. ગ્લુકોઝ C6H12O6 ઓક્સિજન, આ યાદ કીધે રાખવાનું, આ રીતે યાદ રાખવાનું. બેલેન્સ પછી કરશું આપણે કે ઓક્સિજન આપણે ખોરાક ખાધો એટલે ગ્લુકોઝ કહેવાય. ગ્લુકોઝનું સૂત્ર C6H12O6, પછી એને ઉર્જા લેવા માટે ઓક્સિજન લઈએ, ઓક્સિજન જશે એનું ઓક્સિડેશન કરશે એટલે આ પ્રક્રિયા ગ્લુકોઝ ઓક્સિજન બનાવશે. આપણે બનાવશું કયો વાયુ બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલું કાર્બન ડાયોક્સાઇડ, પછી પાણી પણ આપણા શરીરમાંથી વરાળ સ્વરૂપે નીકળે, પાણી. બસ થઈ ગયું. 4 વસ્તુ તમને યાદ કરાવી દીધી. ખોરાક એટલે ગ્લુકોઝ, ઓક્સિજન 2 થઈ ગયા. નિપજ શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ગરમી. બરાબર, તો અહીંયા પછી બેલેન્સ કરી દેવાનું. તો આ સમીકરણ છે એ શ્વસનનું સમીકરણ છે, ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધાએ તૈયાર કરી દેજો. ઓકે, ચલો ત્રીજી એક પ્રક્રિયા જે જોઈ લઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એ છે ખાતર. જે છે ખાતર, એ વનસ્પતિજ દ્રવ્યનું વિઘટનથી ખાતર બને છે, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે વનસ્પતિ દ્રવ્યો એટલે નકામો કચરો હોય, ફળોના પાંદડા હોય, ઝાડ પાન હોય, લીલા શાકભાજીના પાંદડા હોય, ડુંગળી હોય, બટાકા હોય, પછી બીજો ખેતરનો કચરો હોય, ઘાસપૂસ હોય, એ બધું તમે જમીનમાં નાખી દો, સડી જાય ને ખાતર બને, તો એ વખતે પણ એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. બરાબર, એટલે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આ 3 તમને ઉદાહરણ કીધા. ચોથું ઉદાહરણ તમે મને કહો, હમણાં જ આપણે વાત કરી હતી, કળી ચૂનાને પાણી નાખો, ગરમી ઉત્પન્ન થતી હતી, તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, એ આવતું હતું ને ઉદાહરણ, એટલા માટે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અહીંયા ભણવું પડ્યું. બરાબર, તો આ 3 ઉદાહરણ યાદ કરી લેજો. તો અહીંયા આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણી લીધી, સાથે સાથે ફ્રીમાં સ્કીમ હતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભણવાની, તો એ પણ ભણી લીધી. તો ફરીથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા, ઉષ્માક્ષેપકની વ્યાખ્યા, બંનેની વ્યાખ્યા, અને 2 3 ઉદાહરણ તૈયાર કરી દો એટલે આ ટોપિક તમને આવડી ગયો, ઇઝી. ઓકે, ફરીથી યાદ કરી લેજો. સંયોગીકરણ એટલે શું? કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે, ભેગા થાય, ગલે મિલે, લગ્ન કરે, જોડાય, સંયોજાય, જે શબ્દો 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય. ઉદાહરણ ક્યાં લખશો? કાર્બન વત્તા ઓક્સિજન એટલે CO2, પાણી H2O, H2 વત્તા O2 અને પાણી, અને ત્રીજું ઉદાહરણ પેલું આપણે લીધું હતું કળી ચૂનાવાળું, લેવું તો લેજો. ઓકે, કે CaO વત્તા H2O અને CaOH કૌંસમાં 2. બરાબર, તો 3 ઉદાહરણ તમને સંયોગીકરણમાં આપ્યા છે, ઇઝી છે, તૈયાર કરી દેજો. અને ઉષ્માક્ષેપકની અંદર 3 ઉદાહરણની વ્યાખ્યા, ઇઝી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો
ચોક્કસથી જણાવજો, કોમેન્ટ કરીને જણાવજો કે સર મસ્ત વિડીયો લાગ્યો, આવા વિડીયો બનાવતા રહો. જો તમારે આવા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરીને જણાવવું પડશે, મને મોટિવેટ કરવું પડશે કે સર આવા ને આવા મસ્ત મસ્ત વધારે ને વધારે વિડીયો બનાવો. તો આપણે તમારા માટે હાજર છીએ. પણ તમે કોમેન્ટ કરીને સપોર્ટ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ સૌથી પહેલાં કરો અને ઘંટડી દબાવી દો, ટિંગ ટિંગ ટિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. અને હા, તમારે જે પણ વસ્તુ જોઈતી હોય, પીડીએફ, મટીરિયલ, ક્વિઝ, આઈએમપી, એમસીક્યુ, આ ચેપ્ટરની પ્લેલિસ્ટ બધું જ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ચેકઆઉટ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સબા ખેર, અબ્બા ઘેર અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. ઓકે, ટાટા, બાય બાય, સી યુ. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.